જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બોલ. તો ગુડ મોર્નિંગ બોલવાનું, પહેલા જય શ્રી કૃષ્ણ બોલવાનું. કેમ છો બધા? કેમ છો બધા? સ્વાગત. કેમ છો બધા? એમ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હું આમ જો બેનને સાનો કરી દીધો ને તો સાનલો વીખી નાખ્યો. આમ જો તારા હાથમાં જો શ્રીંગાર લાગી ગઈ. જો હાયરો હોય મમ્મા કરે ને તો માલે કરવું, એમ કે માલે કરવું. કેમ પાવડર લગાવ્યો હશે? માથું વિખાઈ ગયું. જો તને પાછી પાડીને ઓઢ દીધું હતું ને મમ્માએ, તો વિખાઈ ગયું. જો આમ જો બધાને પૂછતો કેમ છો, આમ કરીને આમ કરતો તો મમ્માને કેમ પૂછતી હોય એમ પૂછતો કેમ છો. વિડીયોમાં કાંઈ ન બોલે, ઓમ નખરા કર્યા કરે. કેમ? એમાં શું છે? શું છે? શું છે એમાં? વગાડ તો વગડે છે. પાછળનું તે વગાડવાનું કાઢી નાખ્યું છે. વગાડ તો વગડે છે. ન વગડે. સિસોટી કાઢી નાખી છે. ન વગડે. આમ જો તારા હાથે વાગ્યું છે ને, આમ જો કેવું થઈ ગયું. જો જો આમ જો આમાં દેખાય. આમ જો તને હાથે વાગ્યું છે ને દેખાય. જો જો દેખાય છે ને? ક્યાં પડી હતી? બતાવે છે બધા મને વાગ્યું એમ. પાટલા ઉપર બેહીને સીપડું ખાસ મને આપવું. કેમ? હું થઈ જાય? હા, હું અહીં બેસી જાઉં. સીપડું ખાવું કે નહીં? કેમ નહીં? શું થાય? હું થઈ જાય? ફિનિશ થઈ જાય. હું ત્યાં બેઠે હું ખાઉં એટલે ફિનિશ થઈ જાય. ત્યાં ભીની થઈ જાય. હું એમ એટલે હું કોરામ બેહું એટલે તું પાટલો લઈને બેઠે સાહેબ ભીનું જ છે. હાસે ને દીકા લવ મમ્મા નહીં પાકી ગયું વધારે. કા ખાવ ને બધાને બોલાય હાલો સીબડું ખાવા. કે શું ખાવા? પાપા નથી ખાવું? તું બોલાવત ન ગઈ. મેં તને કીધું તું પાપાને બોલાવતી, તો કેમ ન ગઈ? જો શું થયું પપ્પાને? એણે માવો ખાધો છે. જીભડી જ બહુ હાલે છે. હે બતાવવાનું નથી કીધું મેં. ખબર જ છે કેવડી મોટી છે તાર જીભડી. ક્યાં છે આયુષી? હે આયુષી ફિયાને ફોન કરું સીપડું ખાવા આવે. કેમ? ઘણું છે દીકા, બધાને અપાય. અપાય ને કેમ ન અપાય? તું આયુષી ફિયા અહીંયા ચોકલેટ નથી લઈ આવતી? તને ચોકલેટ આપે તઈ આયુષી ફિયા કરું ફોન. હું કહું સીપડું ખાવા લેમ તો આપીશ ને? પછી ના નહીં પાઈને ને આપીશ ને? આપીશ આપીશ તો હાલો આપણે ફોન કરીએ. હાલો. કેમ નહીં? નકર તને ચોકલેટ નહીં આપે પછી. આપણે ઘણા થઈશ બા લેતા આવશે. હો આપણે ફોન કરી. હજી અડધું જ પડ્યું છે દીકા, અડધું જ સુધાર્યું છે. એક તારું છે, ઓલું આવ્યું છે ફિયાન દઈ. હેલો મિત્રો, આજથી શ્રાદ્ધ ચાલુ થાય છે. મમ્મી આપણે કેટલા નાખી છે શ્રાદ્ધ? 16 આજ પહેલું શ્રાદ્ધ છે. તમે લોકો કેટલા નાખો? બધાય નાખો કે આવતા હોય એટલા જ નાખો? અમે તો બધાય નાખી. બાનું ને દાદાનું વચ્ચે આવે ત્યારે 2 શ્રાદ્ધ નાખી દઈ. ખીર રોટલી આપસ ગાયને મૂકવાની. દ્રાક્ષી પાકી ગઈ છે. હો શ્રાદ્ધ નાખો છો કહો છો દ્રાક્ષી? એ તો કહો છો અહીંયા દ્રાક્ષી પાકી ગઈ છે. જો ઝૂમ કરીને બતાવું એટલે દેખાય બધાને. જો એક લૂમમાં 2-3 દ્રાક્ષ પાકી છે. દ્રાક્ષ આમાં ઘણી આવી છે. આમ આવી મમ્મા નહીં જો ગાયને રોટલી દઈ સાઈ સાઈ જે જેવાલા કરવાની. જામ આમ જે જેવાલા કરવાના હોય કઈ તો કાંઈ ન કરે. આમ જો કાંઈ ન કરે. કઈ મારો દીકરો કાંઈ ન કરે. દીકણી છે હાવ. જો હજી એમ કહે છે મને હજી આપતી છે રોટલી. આપણે ઘર લઈ આવી છે. જો ખાઈ ગઈ ગાય ખીરને રોટલી.
કે જો કાંઈ ન કરે જો મમ્મા અડે છે ને યારા છે બીક નહીં હવે એને છે ને પાણી ઢોળ્યું બધે ઓશિકા ઉપર ખાટલા ઉપર બધે પાણી ઢોળ્યું છે ને તો બધું છે ને હુકવવા મૂક્યું છે જો કેટલું પાણી ઢોળ્યું હતું અને સંપલ હોતી ચડી ગઈશ બોલો ઉપર કેમ સંપલ પહેરીને ચડીશો ઉપર અને હું એ રમે તો કરશો જો તો આમ રમે તો કરે હું મારીશ હો જો તો રાજી કેટલી થાય છે એવું એવી રમે તું કરાય એવી રમે તું ખાસીને મમ્મા મારશે હો એવી ન કરે મારી દીકરી આમ જો પાણી નળે ચાલુ મૂકીને વેવીશ ક્યાં તું પાણી લઈને ગઈ હતી હાલ આપણે તાર લેવું છે આમ જો ઓલું વેચાવાય હોય ટોસ પટીને હોય લેવું છે તારે હાલો ઉપર છે હો હાલ શું લેવું છે હાબુ વાળો છે દીકા હાબુ વાળો છે જો હાબુ વાળો હતો જો એને મમ લેવું હતું